નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે। લઈએ ખુલતા વાયદાની માહિતી તે પહેલા જે ખેડૂત મિત્રો નવા ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી મળતી હોય, નવી અપડેટ મળતી હોય, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો। WhatsApp ગ્રુપ અને Facebook પેજ ઉપર તમે શેર કરી શકો છો અને તમને ભાગ સારા લાગતા હોય તો લાઈક પણ તમે કરી શકો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે। કપાસ બજારની અંદર વાત કરીએ પહેલા આજે ઘણા બધા યાર્ડોની અંદર રજાઓ જોવા મળી હતી અને આપણે જોઈએ તો કોટન MCX ઘરેલું બજારની અંદર આપણને જે રજાનો દોર જોવા મળ્યો। આજે આપણે દેશના રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધીજીની આજે જયંતિ હતી, ખાસ કરીને એના લીધે છે આપણને અમુક યાર્ડોમાં રજાઓ પાળવામાં આવી અને અમુક યાર્ડોની અંદર ચાલુ આપણને જોવા મળે છે કામકાજ। એટલે આજે આપણે ગુજરાત રાજ્યભરની વેચવાલી છે ઘટી શકે છે। આગલા દિવસોની વાત કરીએ તો 1.5 લાખ મણ ઉપરની જે વેચવાલી આપણે જોવા મળતી હતી એની અંદર આજે ઘટાડો આવી શકે છે અને વેચવાલી છે ઘણા બધા યાર્ડોની રજા અને અમુક ગામડેથી વેપાર છે આજે ઓછા જોવા મળ્યા છે। ખાસ કરીને વેચવાલી ઘટવાના કારણે છે વધારે પડતો જે આપણને ભાવ છે આપણે સ્થિર જોવા મળતો, એમાં સારા એવન સુપર ક્વોલિટીની અંદર થોડો વધારો જોવા મળ્યો છે। આજે સવારમાં સારો એટલે કે 15 થી 20 રૂપિયાનો એક મણે સુધારો જોવા મળ્યો હતો ને આપણે જોઈએ જનરલ સુપર કપાસની અંદર 5 થી 10 રૂપિયાનો સુધારો જોવા મળતો હતો અને બજારને બીજું જે ટેકો હતો જે વિદેશ વાયદાનો ઓપનિંગ સપાટી આપણે સારી જોવા મળી હતી। ઓપનિંગ સપાટી 28 સેન્ટ આજુબાજુ જે પહોંચવા જઈ રહી હતી, ફરીથી ત્યાંથી વાયદાની પરત રેન્જ આપણે જોવા મળી અને ત્યાંથી વાયદો જ્યારે ઘટતા આપણને અત્યારે હાલ આગળ આપણે ચાર્ટમાં એનું સમજીએ પણ એના લીધે છે વધારે પડતું જે માહોલ છે સારો જોવા મળ્યો હતો કારણ કે ઘરેલું કોટન MCX બજાર આપણને બંધ જોવા મળે એના લીધે છે વધારે પડતું વિદેશ વાયદા ઉપર નજર હતી વેપારીઓની, એટલે ખાસ કરીને સવારે એમાં પણ ઓપનિંગ સારી જોવા મળી એના લીધે છે તેજી આપણે સવારે જોવા મળતી હતી। એ બપોર પછીના સેશનમાં છે એની અંદર થોડો આપણને ઘટાડો અથવા તો આપણે સ્થિરતા બજારની અંદર જોવા મળતી હતી, જે આપણે સાંજના સમયે જે તેજી સવારમાં જોવા મળતી હતી સાંજના સમયે કદાચ તમને ન પણ જોવા મળી હોય। ખાસ કરીને ગામડેથી વેપાર થતા હોય તો ત્યાં પણ આ 1600 આજુબાજુના ભાવ છે ઘણા બધા ઓફર ખેડૂતોને થઈ રહ્યા છે। અમુક વિસ્તારોમાં 1550 થી 70-80 ના ભાવના સોદા થતા જોવા મળે છે જૂના કપાસની અંદર। આપણે જોઈએ આજના ભાવની ચર્ચા કરીએ તો જનરલ સુપર કપાસની અંદર 1500 રૂપિયાથી લઈને 1550 રૂપિયાના ભાવ છે। અમુક વિસ્તારમાં 1560 રૂપિયા સુધી પણ ભાવ જોવા મળ્યા હતા સવારમાં। હવે એવી રીતના આપણે જોઈએ તો એવન સુપર ક્વોલિટી સારા માલ, સારા 4G કપાસ, સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1550 રૂપિયાથી લઈને 1600 ની વચ્ચે આપણને ભાવ જોવા મળે છે। અમુક વિસ્તારમાં આપણને 1605-10 રૂપિયા કદાચ સારા એવન એકસ્ટ્રા ક્વોલિટીમાં આજે સવારે જોવા મળ્યા હોય, બાકી એકંદરે બજાર છે આપણે 1600 ની નીચે ભાવની અંદર જોવા મળે છે। ગામડે જોઈએ તો 1575 રૂપિયાથી લઈને 1590 રૂપિયાની વચ્ચે છે ભાવ ઘણા બધા વિસ્તારોમાં સારી એકસ્ટ્રા ક્વોલિટીના કપાસની અંદર મળતા હતા। બાકી તો વધારે પડતા ભાવ છે 1550 આજુબાજુ તે જનરલ સુપર કપાસ હોય અથવા તો સારી થોડી ક્વોલિટી હોય તો પણ ભાવ છે વેપારીઓ વધારે પડતા નથી આપતા એવું જૂના કપાસની અંદર જોવા મળે છે। કારણ કે અત્યારે હાલ જોઈએ તો ઘણો બધો કપાસ છે માર્કેટોમાં આપણને જોવા મળે છે અને કપાસની વધારે પડતી વેચવાલી થતા વેપારીઓ એનો ફાયદો ઉઠાવતા આપણને જોવા મળે છે। બી ગ્રેડ કપાસની વાત કરીએ તો એમાં આપણે ભાવ 1400 રૂપિયાથી લઈને 1475 રૂપિયા વચ્ચે છે। સારા માલમાં સારા ભાવ, નબળી ક્વોલિટીમાં નબળા ભાવ જોવા મળતા હતા। એકંદરે જૂના કપાસની અંદર આપણને સ્થિરતા સાથે વેપાર જોવા મળે છે કારણ કે એક દિવસ જોઈએ તો આપણે 10-15 રૂપિયા સુધારા તરફ જોવા મળે છે, તો એક દિવસ જોઈએ તો આપણે બજાર સ્થિર જોવા મળે છે, તો અમુક વાર 5-10 રૂપિયાનો ઘટાડો પણ આપણે જોવા મળે છે। એટલે બજારની અંદર કોઈ મોટો ઘટાડો કે મોટો વધારો આપણને જોવા નથી મળતો, પણ સ્થિરતા સાથે આપણને વેચવાલી પ્રમાણે છે વધારે પડતી આવક થાય તો ભાવની અંદર થોડું દબાણ હોય છે, વેચવાલી ઘટે જ્યારે ભાવની અંદર થોડો સુધારો હોય છે। એટલે ખાસ કરીને આવી રીતના આપણને જૂના કપાસનો માહોલ જોવા મળે છે। નવા કપાસની વાત કરીએ તો નવા કપાસની વેચવાલી છે હાલ તો સારામાં સારી ખેડૂતો કરી રહ્યા છે અને વેચવાલી વધારાના કારણે છે બજાર ઉપર એનું પણ દબાણ આપણને વારંવાર જોવા મળે છે અને એના લીધે છે આપણે આગળ શનિવારે ખાસ ભાગ બનાવ્યો હતો પ્રથમ તેજીનો લાભ લેવા માટે અને પ્રથમ તેજી આપણને જોવા મળે ત્યારે વેચવાલી હાલ તો સુપર સારા અને એકસ્ટ્રા નવા કપાસની જે ક્વોલિટી હોય છે એવા ખેડૂતોને સ્ટોક કરવો જોઈએ, બજારનો ટ્રેન્ડ સમજવો જોઈએ, કેટલું ઉત્પાદન દેશની અંદર અથવા તો કેટલા આંકડા છે આપણને જોવા મળે છે અલગ જે એજન્સીઓ દ્વારા કેવું આપણને પરિણામ જોવા મળે છે, કપાસની સારી સ્થિતિ કેટલા વિસ્તારોમાં છે અને ખરાબ સ્થિતિ કેટલા વિસ્તારોમાં છે, નુકસાન કેટલું ગયું છે। અત્યારે હાલ જોઈએ તો સાપા અથવા તો સાપાની ખેર વધારે પડતી જોવા મળે છે અને સાપામાં જે આપણને પીળાશ અથવા તો ઊભું આપણને સાપવું છે છોડની અંદર તમામ સાપા એક સાથે સુકાતા પણ જોવા મળે છે। અત્યારે એવો સુકારો પણ સાપાની અંદર જોવા મળે છે, ફૂલ ભમરીમાં પણ એવું આપણને જોવા મળે છે। એટલે અલગ ખેડૂતોની અલગ વિસ્તારોમાંથી માહિતી આવે છે અને એ પ્રમાણે આપણને સમજાય છે કે નુકસાન ઘણા બધા વિસ્તારોમાં છે અને ઘણું અલગ નુકસાન છે। ઊભો છોડ સુકાઈ જવો, ઊભા છે છોડના પાંદડા સાવ ખરી જવા, ફૂલ ભમરી એક સાથે ખરી જવી, ફૂલ ભમરી એક સાથે સુકાઈ જવી, એમ અલગ આપણે જોઈએ તો ઘણા બધા જે વિસ્તારમાં આપણને હાલ તો તાપમાન છે વધારે પડતું અત્યારે પણ હાલ જોવા મળે છે 38 સેલ્સિયસ તાપમાન છે આપણને એક સાથે જતું જોવા મળે અને વાતાવરણની વિપરીત અસર છે કપાસ ઉપર થતી જોવા મળે છે। વારંવાર આખા જે સિઝન દરમિયાન આપણે જોઈએ તો આખી સિઝનમાં આપણને વિપરીત અસર વારંવાર જોવા મળી છે। એક સાથે આપણે જોઈએ તો સિઝનની શરૂઆતમાં આપણને 1 થી 1.5 મહિના સુધી એક જ સાથે વરસાદ આપી દેવામાં આવ્યો છે અને આપણે જોઈએ 1 થી 1.5 મહિના સુધી એક જ સાથે વરાપ આપી દેવામાં આવી છે અને ફરીથી એક જ સાથે 15 દિવસ કે 20 દિવસ વરસાદ આપી દેવામાં આવ્યો છે। એટલે રાઉન્ડ આપણે જોઈએ તો માત્ર 2 વરસાદના આપણે જોવા મળે
મળે છે અને વચ્ચે એક રાઉન્ડ છે સાવ સૂકાનો જોવા મળે છે. એટલે ઓલ 3 રાઉન્ડની અંદર સિઝન પૂરી થાય છે. એટલે ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ નેગેટિવ કોમેન્ટ પણ આવતી હોય છે. અલગ અલગ ખરાબ કોમેન્ટ આવવાનું કારણ માત્ર ને માત્ર વાતાવરણ છે. વાતાવરણ જ્યારે વિલન બને છે, જ્યારે કપાસના પાક ઉપર માઠી અસર થાય છે, એટલા માટે નવા કપાસવાળા ખેડૂત મિત્રો માટે અમે આગળના દિવસે ભાગ બનાવ્યો. ખાસ જે ખેડૂત મિત્રો ન જોયો હોય જોઈ લે, એટલે જેથી તમને પણ સમજાઈ શકે ને ક્યારે તમારે વેચવો જોઈએ, ખાસ કરીને એ પણ તમને સમજવા મળી જાય. હવે આપણે જોઈએ તો જે નવા કપાસના ભાવની વાત કરીએ તો લગભગ આપણે જોઈએ તો છેલ્લા 3 થી 4 દિવસની ભાવની અંદર થોડો આપણને 15-20 રૂપિયાનો એક મણે એમ ધીમો સુધારો વારંવાર જોવા મળે છે નવા કપાસમાં. એનું કારણ માત્ર જોઈએ તો જે કપાસની ક્વોલિટી છે એ તો સારા કપાસમાં સારી જ જોવા મળતી હતી, પણ ભાવની અંદર વધારો આપણે 3-4 દિવસથી ધીમો જોવા મળે છે નવા કપાસની અંદર. કારણ કે હવે જોઈએ તો નવા કપાસની અંદર ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, કારણ કે વધારે પડતું સૂર્યપ્રકાશ છે વધારે જોવા મળે છે અને એના લીધે છે ટેમ્પરેચર ઊંચું જવાના કારણે છે ભેજ છે કપાસમાંથી ઓછો થતો જાય છે અને એની સામે વાતાવરણમાંથી પણ ભેજ ઓછો થતો જાય છે. એટલે એના સામે છે આપણે કપાસની અંદર ભેજ ઓછો થવાનો છે અને ભેજ ઓછો થાય એટલે કપાસ સૂકો બને. સૂકો બન્યા પછી છે ભાવની અંદર થોડો એમાં સુધારો આપણને જોવા મળે છે, કારણ કે કપાસ સૂકો હોય અને જૂનો કપાસ હોય સામે, તો જૂના કપાસની સામે નવો કપાસ બેસ્ટ ખરીદવામાં રહે છે, કારણ કે એ નવો કપાસ માત્ર એમાં ભેજનું જ કારણ છે નુકસાનકારક વેપારીઓને સાબિત થતું હોય છે. બાકી નવો કપાસ ખરીદવા માટે એને વધારે ફાયદો થઈ શકે છે અને નવી જે જીનિંગ પ્રેસિંગ ઘાસડી થતી હોય છે એના ભાવ પણ આગળ એ સારા લઈ શકે. એ માટે નવા કપાસનું પિલાણ છે વધારે પડતું એ ભેજ વગરનો કપાસ છે એ વધારે ખરીદવા માટે પ્રોત્સાહન આપતા હોય છે. ભાવની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં નવા કપાસના ભાવ છે આપણે જોઈએ તો 1100 રૂપિયાથી લઈ અને આપણે જોઈએ તો 1450 રૂપિયા સુધી આપણે જનરલમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે છે. પણ 1450 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધી પણ સારા એવન સુપર ક્વોલિટીનું એકસ્ટ્રા ક્વોલિટીમાં આપણને નવા કપાસમાં જોવા મળે છે. એટલે એકંદરે બજાર ઉપર ભેજનું પ્રમાણ જેમ આપણે કપાસમાં ઘટતું જાય એમ બજાર ઉપર ધીમો નવા કપાસમાં સુધારો જોવા મળે છે. એટલા માટે ખાસ સારી ક્વોલિટીવાળા કપાસવાળા ખેડૂત મિત્રો છે અને સ્ટોક માટે અમે કહીએ છીએ કે કારણ કે આગળ આપણે એને બજારના જે રૂપરેખા પ્રમાણે આપણે વેચવાલી કરવી જોઈએ અને પહેલી તેજી પ્રથમ તેજીનો લાભ કેવી રીતના લેવો એ પણ તમારે સમજવું જોઈએ. હવે આપણે જોઈએ તો કપાસિયા બજારની વાત કરીએ તો એમાં આપણે ભાવ છે 580 રૂપિયાથી લઈ અને આપણે જોવા મળે છે 610 રૂપિયા સુધીના બી ગ્રેડ કપાસિયાની અંદર એક મણના ભાવ જોવા મળે છે. સારા એવન સુપર ક્વોલિટી કપાસિયાની ભાવની વાત કરીએ તો એમાં આપણને ભાવ 600 રૂપિયાથી લઈને 635-40 રૂપિયા સુધીના એક મણના સારા એવન સુપર ક્વોલિટી કપાસિયાની અંદર ભાવ જોવા મળે છે. અને હાલ જોઈએ તો કપાસિયાની અંદર કોઈ અત્યારે હાલ મોટો સ્ટોક વેપારીઓ પાસે નથી અથવા તો જીનિંગ મિલો પાસે પણ અત્યારે હાલ કપાસિયાનો સ્ટોક ઓછો છે, એટલે ખાસ કરીને કોઈ લાંબો એમાં ઘટાડો આવવાની પણ સંભાવના નથી. એટલે બજાર ધીમું કપાસિયાની અંદર જેમ માંગ વધશે એમ ધીમો એમાં પણ સુધારો જોવા મળશે. કારણ કે આ વર્ષે એક નવું બનાવ બન્યો છે કે જે સ્ટોકિસ્ટો હોય છે કપાસિયાના એ ખાસ કરીને મોટા સ્ટોક જે કપાસિયાના કરતા હોય છે, પણ એ ખાસ કરીને કપાસિયાના સ્ટોક આ વર્ષે જોઈએ તો ઘણા બધા ઘટ્યા. એટલે કે 80% સ્ટોકિસ્ટો છે સ્ટોક કરવાનું ટાળ્યું છે. 20% કદાચ સ્ટોક હોય છે કપાસિયાની અંદર, પણ જે અલગ વેપારીઓ સ્ટોક કરતા જે જીનિંગ મિલો પણ ન હોય અને ખાસ કરીને અલગ જ રોકાણ કરતા પૈસાનું પોતાના એવા ખાસ સ્ટોકિસ્ટો છે એની સંખ્યા આ વર્ષે ઘણી બધી ઘટેલી જોવા મળી આ ગઈ સિઝનની અંદર. એટલે એના લીધે કપાસિયાનો જે સ્ટોક ઓછો થવાથી જે રનિંગ કપાસિયા જીનિંગ મિલોમાંથી જે પિલાણમાં જતા હોય જે ઓઇલ મિલો ખરીદતી હોય છે એ જ આપણને ધીમું સુધારા તરફ બજાર જોવા મળ્યું. બાકી વધારે પડતો મોટો સુધારો કપાસિયાની અંદર જોવા નથી મળ્યો. એનો માત્ર લાંબો મોટો સ્ટોક છે એ થયો નહીં. જીનિંગ મિલોમાં જે સ્ટોક હતા એ સ્ટોક આપણે જોવા મળ્યા અને જે સ્ટોકિસ્ટો સ્ટોક કરતા એ સ્ટોકિસ્ટો સ્ટોક 20%માં જ આપણને જોવા મળે છે. 80% આપણને ટાળતા જોવા મળ્યા. એટલે ખાસ કરીને એના લીધે પણ કપાસિયાની અંદર મોટો સુધારો જોવા ન મળ્યો આખી સિઝનમાં. હવે જો વાયદા બજારમાં અંદર કોટન MCX વાયદો છે આપણને આજે બંધ જોવા મળે છે રજાને લીધે. અને ખાસ કરીને આપણે વિદેશ વાયદાની અંદર ચાર્ટ ઓપન તમારી સામે કર્યો છે. એની અંદર સવારની સપાટી તમે જુઓ તો તમને સારી જોવા મળે છે. 87.66 સેન્ટની છે સપાટી બતાવવામાં આવી હતી અને આપણે જોઈએ તો ઊંચા મથાળાની પ્રાઇસ આપણે જોઈએ તો આજે સવારે 87.88 સેન્ટની બતાવવામાં આવી. એટલે એના લીધે છે બજાર આપણે સવારે તેજી તરફી માહોલ છે બજારમાં આપણને યાર્ડોની અંદર પણ જોવા મળતો હતો. અને કપાસ બજારની અંદર જે સુધારો આપણે જોવા મળ્યો વિદેશ વાયદાના આધારે અને સૂકા માલની સામે આપણે જોઈએ તો ભેજવાળો છે કપાસ ઘટતો જાય છે અને નવા કપાસની અંદર ભેજ ઓછો એના લીધે છે બજાર નવા કપાસમાં પણ થોડું સારું હતું. પણ એકંદરે વાયદો છે આપણે ધીમી રેન્જમાં આપણે ઘટતો જોવા મળે છે. દિવસ દરમિયાન જોઈએ તો વાયદાની સપાટી આપણે ઉપલા મથાળાથી ધીમે ઘટી અને 87.50 સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં આવી અને વાયદો છે આપણે ફરીથી અત્યારે રનિંગ છે 87.81 સેન્ટના લેવલે અને 0.5% આજુબાજુની એમાં મંદી જોવા મળે છે. પણ વાયદાની સ્થિતિ આપણને મંદી સાથે એટલે કે 87 સેન્ટે હવે વાયદો નહીં જાય એવું નહીં થાય, પણ વાયદો છે લગભગ આપણને વારંવાર 87-88 ની વચ્ચે છે જોવા મળી શકે છે. કારણ કે મોટી તેજી વાયદાની અંદર શક્ય નથી, કારણ કે અત્યારે હાલ જોઈએ તો મંદીવાળા છે ઘેરીને બેઠા છે વાયદાને. એટલે ખાસ કરીને મોટી તેજી શક્ય નથી, પણ વાયદો વારંવાર સ્પિન થયા કરશે અને વાયદાની સ્થિતિ છે આપણે 87 થી 88 સેન્ટની વચ્ચે છે સ્પિન થતી જોવા મળશે. એટલે ખાસ
અને ઊંચા મથાળાથી વાયદાની અંદર પ્રોફિટ બુકિંગ પણ આવતું હોય છે, એના લીધે પણ વાયદાની અંદર આપણે સહેજ ઘટાડો જોવા મળતો હોય છે ધીમો ધીમો. એવી રીતના આપણે હાજર બજારમાં ઘાસડીની વાત કરીએ તો એમાં પણ આપણને ભાવ છે 60,000 થી લઈને 61,000 વચ્ચે આપણે જોવા મળે છે. વાયદાની સ્થિતિ પ્રમાણે ભાવ છે 100-200 રૂપિયા વધીને આવે છે, તો 100-200 રૂપિયા અમુક વાર ઘટીને આવે છે, પણ સ્થિતિ આપણે સ્થિર જોવા મળે છે. વધારે પડતો કોઈ ઘટાડો લાંબો થવાની શક્યતા ઓછી છે, એટલે ખાસ તમારું ડિસિઝન સરખું લેવું જેથી નવા કપાસની અંદર વધારે પડતી વેચવાલી જોવા ન મળે. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે. ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.